ત્યાર પછી સંતો પોતાના વાજિંત્રો લઈને એ સભામાં સરસ મજાનું ગાવણું કરેલું છે. શ્રીજી સાંભળી ડોલવા લાગે, મોર મેઘ ના દે જેમ જાગે. સંધ્યા સમય થયો તહાં જ્યારે, કરી આરતીને ધૂન ત્યારે. સંતો ગાવણું કર્યો. સંધ્યા થઈ ગઈ પછી ગોળી ગાઈ, આરતી કરી, ધૂન કરી, નારાયણ ધૂન. પછી મહારાજ ગામના ભક્તોને કે, હવે બધા મહેમાનો આવ્યા છે ને, ઉતારા બતાવો, ક્યાં ક્યાં જાવું, શું કાંઈ કરો વ્યવસ્થા. ગામના જનો કે મહારાજ ઊભા થાવ, બધા ત્યારે જ છે, બધું બધા રેડી છે, કેને ક્યાં ઉતારો કરો બધું ગોઠવી રાખ્યું જાય. એ બધા ભક્તો લઈ ગયા, બધા ગામના માણસોને, હાલો તમે અહીંયા. દાદા ખાચર અને એના ભેગા જે બહેનો હશે, જીવબા લાડુ, એ ભગા શેઠના ઘરે ઉતારો કર્યો છે. બીજાને જ્યાં જેમ યોગ્ય લાગે એમ બધા ઉતારા ગોઠવ્યા. અને શ્રીજી મહારાજ દાહા ખાચરને ઘેર ગયેલા છે, પાર્ષદોને સાથે લઈને ઉતારો ત્યાં કર્યો. પછી મહારાજ કે પાકશાળામાં લાડુ કેટલા છે જોવા પડશે, હાલો. નાનચંદ શેઠને ત્યાં પ્રભુ પધાર્યા. પાકશાળા ત્યાં હતી, મહારાજનું જમવાનું પણ ત્યાં હતું બધું. ત્યાં ગયા શ્રીજી મહારાજ, નાયા ધોયા, ધોતિયું પહેર્યું અને પછી પ્રેમથી થાળ જમ્યા છે. જો ભોજનના વસ્ત્રો કંઈક અલગ હોય છે. લગભગ મહારાજ જમવા બેસે ત્યારે સ્નાન કરીને જમતા. તમારે એવું કઈ ખરું? ભલે નાવો નહીં તો કાંઈ નહીં, પણ હાથ પગ ધોઈ કોગરા બોગરા કરી અને પછી જમવા બેસવાની, એટલી શુદ્ધિ કરવાની, એટલી તો વ્યવસ્થા બધા ઘરમાં હોય છે. પગે ધોઈ નાખવાના, હાથે ધોઈ નાખવાના, મોઢું ધોઈ નાખવાનું અને કોગરા કરવાના, પછી જમવા બેસવાનું. માનસ પૂજા કરી પછી જમવા, જેટલી બને એટલી શક્યતા સુધી કરવી શરીરમાં. એમ પૂજા કરો ત્યારે કેમ કરો? બધા ધોતિયા પહેરે કે કેટલાક ચણા પહેરીને કરે? શીખીએ આપણે પૂજા કરતા. બધા ધોતિયા પહેરતા હશે? ના, પૂછા કરું. ધોતિયા વિના પૂજા કેટલા કરો? આમ કરો તો ખાલી ધોતિયા પહેર્યા વગર. એ શર્મા હશે મારા, હશે તો નહીં કે ખોખતા હશે, કોઈ નહીં હોય કોઈ. બધા ધોતિયા પહેરીને, ધોતિયો ને સાલ, ભાઈઓ બાળકો બધા. ના આપણે આંગળી ઊંચી નથી કરાવી, પણ પૂજાનો પણ એ વેશ છે, સમજાના. કેટલાક હારા ઓલે ટુવાલિયા ન હોય, એ પહેરીને પૂજા કરી લેલો. એ કેવા લાગે? ઠાકોરજી શરમાઈને ભાગી જતા હશે, મારો આ કાં તો ચડ્ડા પહેરીને પૂજા કરી લો. ભગવાનની મર્યાદા રાખવી. આપણી ભાગે પ્રત્યક્ષ ભગવાન આવ્યા છે, એને કાંક તો મર્યાદા રાખો. ધોતીઓ અને સાલ પહેરીને જ પૂજા કરવાની, સમજાના. એ હાવ ચેણા બેણા પહેરી એ ડ્રેસ જ નથી. મહારાજ તો જમતા ત્યારે પણ ધોતિયો અને સાલથી કાન ઉઘાડા રાખી આપણે મહારાજને માનસી પૂજામાં એમ જમાડવા, એ બરોબર છે. પણ પૂજા તો પૂજાના ડ્રેસમાં જ કરવાની, તો જ ભગવાન રાજ્ય થાય, સમજાના. એટલું કરવાનું, ન કરતા હો તો કરી લેવાનું. શ્રીજી મહારાજ શુદ્ધ જળથી સ્નાન કરી, કોરા વસ્ત્ર ધારણ કરી અને પછી મહારાજ થાળ જમ્યા. પછી સંતો ભક્તો બધાને મહારાજ જમાડ્યા છે. બધા જમ્યા પછી બધા પોતપોતાને ઉતારી ગયા. ગામના ભક્તજનો એ પછી ઘોડા હોય કે ગાડા હોય કે બળદ કે એના માટે ઘાસ પહોંચાડ્યું છે બધાને. શ્રીજી મહારાજ દાહા ખાચરને ઘેર જઈ અને પ્રભુ પોઢ્યા છે. સવારે જાગ્યા, નિત્ય ક્રિયા કરી. હે ભક્તજનો આવ્યા, મહારાજ હારા વસ્ત્ર પહેરો અને સભા સ્થળે જવું છે, જોવા જવું છે. આમ તો બધું પણ એમને નહીં, વાજતે ગાજતે. બોલો, બપોરે નાવા જાય નદીમાં તો મારા વાજતે ગાજતે જતા. મહારાજની વાત અલગ હતી. સંગીતની સાથે ભજન ધૂન થતા જાય ને અલૌકિક વાતાવરણ તો હશે. નદીએ નાવા જવું હોય તોય સંગીત. બોલો, ઢોલકા બોલકા વાગતા જાય ને કીર્તન ભજન થતા જાય ને. તમે ગયા છો કોઈ દિવસ પંઢરપુર? દર્શન કર્યા પંઢરપુર? વિઠ્ઠલનાથ, વિઠ્ઠુબા ભગવાનના ઈચ્છા થાય ને તો દિવાળી પછી પ્રબોધની એકાદશી પહેલા જાજો. નોમ દસમના જેટલા રસ્તા પંઢરપુરમાં આવે ને એ બધે રસ્તે ગામે ગામના સંઘો આવે અને બધા પાસે એક ઢોલકી હોય, ખંજરી હોય, આવા કડતાલ હોય,
ભજન કરતા કરતા બધા આવ્યો, ભજન કરતા કરતા એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા. પંઢરપુરની ભક્તિ જબરી. મહારાજ 2 મહિના રોકાણ હતા. સત્સંગમાં આવ્યા પછી કેટલા દિવસ શ્રીજી મહારાજ એ ધૂન બોલાવતો. મહારાજને બહુ ગમી ગઈ ધૂન વિઠ્ઠલ ભગવાનની. આખા ભારતમાં નહીં, આખી દુનિયામાં એક મંદિર છે કે એના ચરણ સુધી તમે મસ્તક અડાડી શકો, ચરણમાં દર્શન કરી શકો વિઠ્ઠલ ભગવાનના. એવી લાઈનો લાગ્યો, જબરજસ્ત લાઈનો લાગે. એમ 4 માળની બિલ્ડિંગ બનાવી આખી. અમમાં ચડવાનું, પછી માંથી ઉતરવાનું, આમ પછી દર્શન કરવા જવાના. એટલા તો આંટા મારવા પડે તમને. તો ભજન કરતા કરતા લોકો આવે. અમે ગયા હતા, અમે હોંડીકે પહોંચી ગયા હતા પ્રબોધની પહેલા જ. એટલી ગર્દી અને એટલી ત્રાફીટ, વાત જવા દો. પછી તમે ઘણી વાર બેઠા એટલે એના મહંતે દર્શન કરાવ્યા કે તમારો થાક લાગશે નહીં, ડાયરેક્ટ જવા દીધા અમને. પછી છેટ ભગવાનના ચરણમાં મસ્તક મૂકવાનું. ત્યાંના કર્મચારીઓ આપણું માથું જાલીને ભગવાનને ચરણમાં મૂકે કે વંદન કરતા જાઓ, ફટોફટ હાલા જાઓ. તો શ્રીજી મહારાજને સભા સ્થળે જવું છે, ચૂપાચૂપ નહીં, ભાઈ વાજતે ગાજતે કીર્તનો ગવાતો જાય ને માણસોને ખબર પડે કે ભાઈ કાંક થાય છે, લોકો દર્શન કરે, આનંદ થાય. મહારાજને સરસ મજાનું કિનખાબનો સુરવાળ ને કિનખાબની ડગલી બુટ્ટાવાળી ને એ બધા આવું બધું ડ્રેસ ધારણ કર્યા, મોર મુગટ પહેરાવ્યો, રેટો બાંધ્યો, હાથમાં સરસ મજાનો રૂમાલ, ચટકતી ચાલ પ્રભુ ત્યાંથી ગયા છે ભક્તો સહિત વાજતે ગાજતે. હથિયારધારી સેવકો પણ સાથે છે. ચૌટાની વચ્ચે આવ્યા. નગર નિવાસી જણોએ મહારાજના દર્શન કર્યા. જેણે જેણે પ્રભુના દર્શન કર્યા એના પુણ્યનો કોઈ પાર નહીં, એમ ગ્રંથ કરતા લખે છે વારે વારે. ચાલ્યા કુંભાર વાડામાં થઈને, રાંગડી વડ આગળ જઈને, લીંબડા છે તળાવની પાડે, તહા મંચ રચ્યો તે હકાડે. બેઠા તે પર શ્રી મહારાજ, બેઠો આગળ સર્વ સમાજ. મુક્તાનંદ બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ યાદિક નિષ્કામી. વાજતી ગાતી ત્યાં જ્યાં બધા બેઠા. પછી આ ગવૈયા સંતો પોતાના વાજિંત્રો નરઘા ને સરોદા ને સતાર ને લઈને સરસ મજાનું ગાવાનું કરેલું છે. અક્ષરધામના મુક્તો હતા, એના ગાવણામાં શું ખામી હોય. ગમે એવા આવતા હતા ને મહારાજ પાસે બધા હારી જતા હતા. અહીંયા સંતો આગળ કાંઈ નતું આવતું. મહારાજ બહુ રાજી થઈ ગયા. મહારાજ કે સંતો ખૂબ તમે ધન્ય ભાગી છો કે હવે ગાવણું બંધ રાખો. ગાવણું બંધ રખાવીને મહારાજ જ્ઞાન વાર્તા ચલાવી છે. એવી અદ્ભુત વાતો કરી કે જેના અંતરમાં જ્ઞાન વૈરાગ્ય ઉપજી જાય. સંસારમાંથી રાગ મટી જાય, પ્રભુના પ્રત્યે પ્રેમ જાગી જાય. આવી વાતો થાય. અને વિષયનું ખંડન ન થાય એવી સભાએ શું કામની? લો વખાણ જ થાય બધા. એ કાંઈ સભા કામની. જીવાત્માને પંચ વિષયમાં રાગ પડ્યો છે. રાગ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. અને જ્યાં સુધી રાગ પડ્યો છે ત્યાં સુધી એનું જન્મ મરણ મટવાનું નથી. આ કલાકો કલાકો કથા શું કરવા કરીએ છીએ? રાગ મિટાવવા માટે. બીજું કઈ કામ નથી કે આપણે આમાંથી રૂપિયા કમાઈ લેવા નથી? કેમ લાગે તમને? વિષયમાં જે રાગ પડ્યો છે ને પંચ વિષયમાં, એ રાગ આપણે મટાવવાનો છે. અંતરમાં એક નિષ્ઠે રાખજો કે આપણો અંતરમાંથી રાગ મટી જાય. કથાનું ફળ પણ એ જ છે કે વિષય પ્રત્યે જે તાણ છે જીવને, ખોટી તાણ છે, એ તાણ મટી જાય અને હરિભજનની તાણ જાગે. થોડીક મહારાજ પ્રત્યે પ્રેમ જાગે. મહારાજ આવી અદ્ભુત વાતો કરીને તો કેટલાક સત્સંગી નહોતા ને, ખાલી જોવા આવ્યા હતા સ્વામિનારાયણ સમય કેવો છે એ કંઠી બાંધી લીધું મારું. એના મન ફરી ગયા. એ ગુરુને મૂકી દીધા પોતાના જે હશે એ. આવા ગુરુ દુનિયામાં ક્યાંય મળશે નહીં. પછી કેટલાકને ઈચ્છા હશે કે સ્વામિનારાયણ આપણે દિલનું જાણતા હશે, એ મારે ચાલુ કર્યું. શું ન જાણે કેમ? બધું જાણી કેમ જાને. એમાં એક દેવાયત હાલીડો કરીને હતો, બેઠો હતો સભામાં.
ઈ મારો બેઠો બેઠો વિચારતો હતો કે સ્વામિનારાયણની મને ખબર હશે, હું તો એક અક્કર્મી હતો, મારો અક્કર્મી સમજાય ને, ખોટા ધંધા કરતો હતો. એ સ્વામિનારાયણ ખબર હશે. મહારાજ કે રેવા દે કે હો, તિલક ચાંદલો કરીને બેઠો હોય સભામાં, પણ તારા કુડા કર્મ કેવા છે મને બધી ખબર છે. કેતો તો કહી દઉં સભામાં કેવા ધંધા કરેલો તું કે સમજાય કે નહીં. ઓલો બીનો મારો સમજાય કે બધું પાથરું થઈ જશે મારું તો. અને મહારાજ કે ખાલી ઉપરથી આટોટોપ કરે છે સત્સંગીપણાનો, પણ અમારી વાત તું મનમાં એકે માનતો નથી. વળી પાછું એ વિચાર કરે છે કે મારું કલ્યાણ થશે કે નહીં થાય. શું થાય તારું કલ્યાણ કે લ્યો, કુડા કર્મ વાળાનું મહારાજ કે કોઈ દી કલ્યાણ થાય નહીં હો. તેની બાજુમાં નસીતપર ગામનો નિવાસી એક રાવણ હતો, એ બેઠો હતો. ઈ મહારાજને કે પ્રભુ આ તો દેવાયત છે ને, એ તો આબરૂદાર માણસ છે, કે દુરાચાર કેમ કરે કે હો, ઈ કઈ દુરાચાર ન કરે, કે હારો માણસ છે. મહારાજ કે તું રેવા દે, કે તારી વાત મને બધી ખબર છે કે ને એના તું એનો ઓથ લે છે, પણ ધર્મ પાડવામાં તું એ કાચો તો છે કે સમજાય કે નહીં. પછી જીવો ખાંચ કે લાઈ ઉઠી જાઓ કે નહીં તો તમારી બદનામી થશે. કે હવે અહીંયા બધું પોલ પાથરી થઈ જશે કે સમજા નહીં, કને કઈ રહેશે નહીં છાનું. આ ભગવાન છે ભાઈ. ચીવા ખાચર મહારાજને કે મહારાજ તમે કૃપાળુ છો, જીવ તો હંમેશા ભૂલતો જ આવ્યો છે, કઈક કૃપા કરો, એના અવગુણ સામે ના જુઓ. અને પ્રભુ તમે ભગવાન જો કોઈકના અવગુણ ગુના જોશો તો કલ્યાણ કેનું થશે. એવી જીવા ખાચર વાત કરી. કારણ કે જીવા ખાચર એવા બધા માણસોને ઓળખે પાછા સમજા ને, એનું કામ એવું હતું થોડું. અને એવા ગમે એવા માણસ આવે ને તો જીવા ખાચરને તો રોટલા ખાવા જડતા હતા. એટલે જીવા ખાચર કે બહુ આગળ ન વધો ને મહારાજને કે હવે રાખો તો સારું, કે નહીં તો પાદરા પડી જશે. કે સુણો ભૂપ કહે બ્રહ્મચારી, ભગવાનનો મહિમા છે ભારી. તેજો જીવ જથારથ જાણે, કેમ પાપ કરે કોઈ ટાણે. ભગવાનનો મહિમા તો પાર છે. જીવ થોડોક પણ ભગવાનનો મહિમા જાણી જાય તો એની જે પાપ વૃત્તિ છે ને એ સહેજે સહેજે નાશ પામી જાય. એટલે સત્સંગનો મહારાજનો ભક્તોનો મહિમા જો સમજાય ને તો પાપની વૃત્તિ છે ને નાશ પામી જશે. કરવાનું ઈ છે આપણે. જે પાપનો કાંસ ઘાટ કસો ઘડીશ, તે જાણશે આ જગનો અધીશ. આવો રહે જો મનમાં યુચાટ, તેનાથી તે કેમ ઘડાય ઘાટ. જો હું કંઈ ખોટો ઘાટ કરીશ તો મહારાજ તો જાણી જશે. એટલું જો જાણે ને તોય ખોટા સંકલ્પ ધીરે ધીરે એના વિરામ થાય થશે ધીરે ધીરે સમજા ને. મનના જે વિકાર છે એ ટાળી નાખવાના, એમ હાલતે ટળી જશે નહીં. એમ કે હાલતે નિષ્કામી થઈ જાઉં એમ નહીં થઈ જાય, વર્ષો લાગશે ભાઈ. પણ આપણા અંતરમાં એમ હોવું જોઈએ કે નિર્વાસનિક થવું છે. પંચ વિષયમાંથી બહાર નીકળીને મહારાજને પ્યારા થવું છે. એક સંકલ્પ કરશો ને તો કોક દી સંકલ્પ મહારાજ પૂરો કરશે જાને. ભલે મન વિષયમાં તણાય છે પણ એ મૂકવા તો છે. અને મહારાજ પાસે જ જવું છે. હવે જન્મ મરણમાં નથી જ પડવું સમજા. આટલું નક્કી કરી નાખો બસ, પછી મહારાજ મદદ કરશે. પંચ વિષયમાંથી મન ઉખેડવું છે અને ખોટા ઘાટ બધા ટાળવા જ છે. ગમે તેમ થાય મહારાજના પ્રતાપે બધું કરી શકાશે એટલો દ્રઢ નિશ્ચય હશે ને તો મહારાજ મદદ કરશે. જેને મહારાજનો મહિમા ન હોય એ કુકર્મો કરે. જે ભગવાનને ભગવાન જાણતા ન હોય એ કુકર્મ કરે ને એ પછી અજ્ઞાની કહેવાય. હા, આંખો વીચીને ગમે તેમ કરો તો ભગવાન શું નથી જાણતા? બધું જાણે છે. ભગવાન જાણે છે એટલો જો વિશ્વાસ હોય તો પાપ કર્મ થાય નહીં. બાકી તો ભગવાન સર્વાંતર્યામી છે, બધું જાણે છે, બોલે નહીં. આપણા ઠાકોરજી બેઠા છે, બોલે નહીં બિચારા સમજાને. આપણા કર્મ તો બધા જાણે પણ બોલતા નથી. કે બોલીશ તો કોઈ આવશે ને મંદિરમાં બધા. ભગવાન જો બોલે તો મંદિરમાં આવતા બધા બંધ થઈ જાય. એક વાત તમે સાંભળી છે? ઘણા વર્ષો થયા હતા અમે મુકુંદ સ્વામી બધા અમે
ઇંગ્લેન્ડમાં હતા, સમજ્યા ને, વેલ્સ ઇંગ્લેન્ડ, એમાં કાર્ડિફમાં હતા. ત્યાં તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ હતા. એ આવ્યા હતા ને સરસ મજાની વાત કરી કે એક ગામમાં સરસ મજાનું મંદિર હતું ભગવાનનું. પૂજારી બહુ ભાવિક હતા, આપણા પૂજારી છે ને એવા ભાવિક પૂજારી હતા, સમજ્યા ને. તો કેટલાક માણસો દોડડાયા કહેવાય ને, એ પૂજારીને કહે કે ભગવાન ક્યાં બોલે, કાં ખાય, કાંઈ તો કરતા તો છે નહીં, શું કરે આવીને કે મંદિરમાં આવીને કરવું શું, કાંઈ બોલતા નથી. તો પૂજારી ભગવાનને હાથ જોડ્યા કે કોઈ તમે બોલતા નથી, આવો છનામાના બેઠા હો, માણસો કોઈ નહીં આવે તો હું એકલો થઈ રહીશ ને. માનો કે મંદિરમાં કોઈ ના આવે તો પૂજારીને મજા આવે ભગવાનની સેવા કરવાની? ના આવે ને. પૂજારી ભગવાનને કે બોલતા હો તો સારું થાય. ભગવાન બોલ્યા મૂર્તિમાંથી, હા જે 8 વાગે બોલીશ, 8 વાગે હો, જેને હાંભરું આવી જાય. પૂજારી ગામમાં જાહેરાત કરી દીધી, અને આવી વાત જાહેરાત કરતા વારે ન લાગે પાછી, આખા ગામમાં ખબર પડી ગઈ. 7:45 વાગે મંદિરમાં કઈ જગ્યા ને એટલા માણસો આવી. એ ભગવાન બોલે છે, એ હાંભરી તો ખરા, મૂર્તિમાંથી ભગવાન બોલે એમ કીધું છે એટલે બોલશે. પૂજારી ખોટા નથી કહેતા, સમજ્યા કે નહીં? પૂજારી ટોપાઈ નથી કે છે બરોબર. બરોબર 8 વાગ્યા ને એટલે ભગવાન બોલવાનું હાચે ચાલુ કર્યું સિંહાસનમાંથી. એક જણાનું નામ લઈને ખોટા ધંધા બન્યા કેવા, સમજ્યા કે નહીં? જેટલા ખોટા ધંધા કર્યા છે ને, કોઈકના પૈસા પચાવી ગયા હોય, કોઈકને દેતો ન હોય, એ બધું કેવા મંડ્યા ને. મંડ્યા ઉઠીને ભાગો, આપણો વારો આવશે. પૂજારી કે બેવો, તમે કહેતા ભગવાન બોલતા નથી. ઓલ્યા કે ભગવાનને ના પાડો કે અમે આવશું મંદિરમાં. ગયો મંદિરમાં આવશો ગયો, એ બોલે નહીં કાંઈ કે મંદિરમાં આવશું પેલો. તે દીધે ભગવાન બોલવાનું બંધ કરી નાખ્યું, બોલું જ નહીં કાંઈ, કે ગમે એમ કરતા હું કરે, ગમે થાય કે નહીં. જોયા કરે ઠાકોરજી તમે શું કરો છો, જોયા કરે છે, જાણે છે, એક જણાની ખબર છે, પ્રત્યક્ષ બેઠા છે, પણ બોલશે નહીં. શું સેવા પૂજા કરશું, સેવા સ્વીકારી લેશે, પણ બોલશે કાંઈ નહીં. એ અબોલા લઈ લીધા, સમજ્યા ને, મૌન વ્રત રાખી દીધું. હવે કાંઈ નહીં બોલે, એ નથી બોલતા. એ બરોબર. ઓલ્યા બધા માણસો કે અમને એમ કે અમારે વખાણ કરશે, તો આ તો અમારે પોલ પાથરી કરવા માંડ્યા. તો ભગવાન તો જે સાચું કહેવા જેવું હોય કે ને, ખોટા થોડા વખાણ કરે. આપણે વખાણ કરી કોઈ પૈસાની સેવા કરી હોય, હાવ હડેલો કાંઈ નહીં બોલવા જેવો ન હોય તો એ વખાણ થાય, સમજ્યા કે નહીં? નિયમ ધર્મમાં હાવ કાચો હોય પણ સભામાં એના વખાણ થાય. વ્યભિચારી માણસ હોય બોલો, અને લાખો રૂપિયાનું દાન કર્યું તો આપણે સેવા વખાણ કરવા જ પડે, આપણે રૂપિયા ખપતા હોય તે, સમજ્યા કે નહીં? એવા માણસો પણ સભામાં એને ખોડસી થાય, એના પ્રશંસા થાય, એના સન્માન થાય. એક વ્યવહાર છે, ભલે ના ન પાડી આપણે થાય તો ભલે થાય, એ તો ઠીક છે. ભગવાન જુએ આ બધું, એનું ઠાકોરજી તો જુએ જ. હા, તમે ગમે તેમ વર્તો અને પૈસા દઈને સાધુને રાજી કરી લો, એમ માનો અક્ષરધામમાં ઘૂસી જશો, એમ ઘૂસ મારવા મળશે નહીં પાછી, સમજ્યા કે નહીં? નિયમ ધર્મમાં ચોખ્ખા રહેવું જ પડશે, જીવન ચોખ્ખા રાખવા પડશે, તો અક્ષરધામનો રસ્તો મળશે, નહીં તો રસ્તો નહીં મળે. ભગવાન સર્વાંતર્યામી છે, દેહાંત થાતા ફળતેનું દેશે, તે પાપને પુણ્યનું લેખું લેશે. ભગવાન બધું લેખું લઈ લેવાના છે ભાઈ. અંત સમય હમણાં કાંઈ નહીં બોલે, આખી જિંદગી કાંઈ કહેશે નહીં, ગમે તેમ કરો ને. હા, હરિભગત થઈને મારા દારૂ પી જાય કેટલાક લોકો, પૂજા કરતા હોય, કપારમાં તિલક ચાંદલા હોય ને ક્યાંક મિટિંગમાં જઈને થોડોક ચાખી લે, સમજા ને? આવું ને યારે ના પડાય ને, કે છે બધા પીતા હોય તો. આપણામાં તો ન હોય પણ ક્યાંક દેશ વિદેશમાં ગણાય છે એવા, સમજા? પણ ભગવાન જોઈને બેઠા છે, એ મૂકશે નહીં. તમે ક્યાંક અંધારામાં બેસી જાઓ અથવા તો ગુફામાં ગરી જાઓ તો રાત દિવસ આખો વહી જાય અંધારામાં, બરાબર? દિવસ વ્યતીત થઈ જાય, પણ ક્રિયા છે એ તો ભગવાન જાણે છે. સત્સંગી થઈને સમજે નામ, કુસંગી તે નાસ્તિક તેનું નામ. સત્સંગી થઈને જો આ વાત ના સમજે તો કુસંગી છે, સત્સંગી નથી. નિશ્ચય મરીને નરકે જ જાય, ખચિત ત્યાં તે બહુ માર ખાય. જો પાપ કે પુણ્ય ગણે ન પ્રાણી, સત્સંગ કીધો મનમાં સુજાણી. પાપ અને પુણ્ય કાંઈ છે જ નહીં એમ જાણે તો સત્સંગ થયાનો મતલબ શું? કે નરકમાં જશે, ભલે સત્સંગી થયા ને, પાપ પુણ્યમાં કાંઈ નથી. જો એક અત્યારે બહુ ચેતવા જેવું છે, અમુક વર્ષો પહેલાં કોઈક માણસ કંઈ ખોટું કામ કરે તો ખબર ને પ્રાશ્ચિત કરાવતા અને નાદવારા કરતા, સમજ્યા ને? 25-30-40 વર્ષ પહેલાં. હવે બધું મારું લૂચ થઈ ગયું, કોઈને પાપ નથી લાગતું. લ્યો વેલા ગમે એમ કરે, લાગ્યું કોઈને પાપ?
પ્રાયશ્ચિત નથી કરવું પડતું, કોકને જ કરવું પડે, સમજાય કે નહીં? બાકી નથી કાંઈ પાપ આવતું, નથી કાંઈ પાપ લાગતું કોઈને. ગમે તેમ કરો, મારું કાંઈ થતું જ નથી. લ્યો, નથી સમાજ નડતી, નથી મા બાપ નડતા, કોઈ નડતું જ નથી. ગમે તેમ કરો, તમને કોઈ રોકટોક કરનારો આજે દુનિયામાં ક્યાંય નથી. આખી દુનિયા એવી ફ્રી થઈ ગઈ છે. હવે જો કલ્યાણ કરવું હોય ને, કોઈ કે એની વાટ ન જોવાની. આપણે સમજી વિચારીને કથામાં કાંઈક સાંભળ્યું હોય ને, તો આપણા જીવાત્માને થોડો પાછો વાળવો. ક્યાંક જાતો હોય ને આડે ઓરે, પાછા વાળવાના પ્રયાસ કરવાના. મહારાજ બહુ રાજી થશે. સ્વચ્છંદી છે સૌ પશુ પક્ષી જેમ. માણસ થઈને ગમે ત્યાં ખાય ને ગમે તેમ કરે તો પશુ પક્ષી તો છે જ એને માટે. તમે મહાન થયા, ફરક કેટલો, શું ફરક કે લ્યો? જો ઢોરાની જેમ વર્તો તો ઠગાઈ કીધે પ્રભુ ના ઠગાય, એનાથી છાનું કશું ના રખાય. રીઝે ન દાંભી કડોડ દેખી, ભૂલે નહીં તે નિજ ભક્ત લેખી. મહારાજ કે કોઈ ઠગાઈ થી કે ભગવાન એવા ઠગાઈ જાય એવા નથી. સમજાય ને? માણ છેતરાઈ જાય, ભગવાન નહીં છેતરાય. કે હો, એનાથી કાંઈ છાનું રહેવાનું નથી. દાંભિક દોડ છે ને, એ ભગવાનને જરાય ગમશે નહીં. આવી શ્રીજી મહારાજ સભામાં જબરજસ્ત વાતો કરી હોય. માણસો છક થઈ ગયા બધા. દુનિયામાં કોઈ સાંભળી ન હોય વાર્તા, એવી વાર્તા સાંભળી ખુશ થઈ ગયા બધા. કેટલાકના અંતર પાછા વળી ગયા. લો, હવે આજ કરાય, હરિભજન કરાય, બીજું ખોટા ધંધા ન કરાય. ત્યાં તો મુકુંદ બ્રહ્મચારી આવ્યા. મહારાજ થાળ તૈયાર થયો છે, હાલો જમવા. શ્રીજી મહારાજ ત્યાં ગયા, પ્રેમથી જમ્યા, મુખવાસ લીધો. એ સંતો ભક્તોને બધાને જમાડ્યા. મહારાજ બે લાડુ હાથમાં લઈને પંક્તિમાં ફર્યા છે. સંતોને ખૂબ ભાવથી જમાડ્યા છે. ગામે ગામના સંઘો આવ્યા હતા, એ બધાને જમવાની મારે છૂટી આપેલી છે. પછી શ્રીજી મહારાજ દાહા ખાચરના દરબાર જઈ અને પ્રભુ રાત્રે પોઢ્યા છે. બસ આજની કથા અહીંયા સુધી, બાકીની આવતીકાલે. પુરજન પણ ધન્ય ધન્ય તેહ, જન તન પામી થયા કૃતાર્થ જેહ. પ્રભુ ભજ ધ્રુવ અંબરીશ જેમાં, અમર રહ્યા રહેશે અમર્ત્ય તેમાં. इति श्री बिहारी लालजी आचार्य विरचिते हरिलीलामृते सप्तम कलशे चिंत्यानंद वर्णींद्र अभय सिंह संवादे बोटादपुर कृत श्रीहरि चरित्र वर्णन नामयी कोन्नाशीति तमो विश्राम. सहजानंद स्वामी महाराजनी श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकंठं भजे. सदानंद स्वामी महाराजनी जय.